નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. ભરૂચના કંતારિયા ગામે સિલિન્ડર બ્લાસ્ટથી મકાનમાં લાગી ભીષણ આગ, 5 લોકો દાઝ્યા. ભરૂચ જિલ્લાના કંતારિયા ગામમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટનાથી ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગામમાં આવેલા એક મકાનમાં અચાનક ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ ભભૂકી ઉઠી હતી. ઘટનામાં 5 લોકો દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર મકાનમાં ઘરેલું કામકાજ દરમિયાન અચાનક ગેસ લીકેજ થતા સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બ્લાસ્ટનો અવાજ દૂર સુધી સંભળાતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગે મકાનના એક ભાગને પોતાની ઝપેટમાં લઈ લીધો હતો, જેના કારણે ઘર વખરી અને અન્ય સામાનને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ ભરૂચ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી વધુ નુકસાન અટકાવ્યું હતું. સાથે જ બચાવ કામગીરી હાથ ધરી ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં દાઝેલા 5 લોકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમની હાલત અંગે તબીબો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. ઘટનાની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી, જ્યારે પોલીસનો કાફલો ઘટના સ્થળ પર ગયો અને સમગ્ર મામલે હાલ તપાસ હાથ ધરી છે. સિલિન્ડર બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણવા માટે અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ ગામમાં ચકચાર મચાવી દીધી હતી, જ્યારે ફાયર વિભાગની સમયસર કામગીરીના કારણે વધુ મોટી જાનહાનિ ટળી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ.